અમરેલી લાઠીના જરખિયા ગામના અનુસૂચિત યુવાનની હત્યાનો મામલો રિપોર્ટ બાય પ્રકાશ વઘાસિયા કુકાવા અમરેલી। આજે નિલેશ કાંતિભાઈ રાઠોડની ડેથ થઈ ગઈ, જે 22 તારીખે 22/5 અને આજે એના મૃતદેહને જરખિયા એના નિવાસ સ્થાને આજે લઈને આવ્યા છીએ। જે ફળિયામાં જે દીકરો રમીને મોટો થયો તે ફળિયામાં તમામ ગામના અને કાર્યકરો નાગરિકો બધા ઉપસ્થિત છે અને એની હાજરીમાં એને જે અંતિમ યાત્રા છે તે પૂર્ણ કરવાની છે। પંચતત્વમાં વિલીન થઈ ગયો છે હમણે થોડી જ વારમાં। એટલે મારું એવું કહેવું છે, અસામાજિક તત્વોનો કોઈ જાતિ કે ધર્મ હોતો નથી અને એ લોકો આતંકવાદી વિચારોના હોય છે। અને જિગ્નેશભાઈ મેવાણી તેમણે પણ ખૂબ પ્રયત્ન કર્યો। ભરતભાઈ સુતરિયા જે જરખિયા ગામના મૂળ વતની, હાલ એમનું નિવાસસ્થાન પણ જરખિયા છે। અમરેલી જિલ્લા સાંસદ એક ખેડૂતના દીકરા છે ને જેમણે સતત પ્રયાસ કર્યો અને અમરેલી જિલ્લાના તમામ કાર્યકરો, ભાવનગર જિલ્લાના તમામ કાર્યકરો, તમામ માનવતામાં માનનારા વ્યક્તિઓને દિલથી ધન્યવાદ। 15 જણાએ જે એક યુવક ઉપર જે હુમલો કર્યો તો કરુણ મોત નીપજ્યું હતું, દીકરાને જે છે ડેડ બોડીને પોતાના વતન ઘરે લાવવામાં આવ્યું, શું કહેવાય? આજે મૂળ તો 4 દિવસ થા, આમ તો 16 તારીખની આ ઘટના ઘટી છે અને આ જે કોઈ આવા વ્યક્તિ હોય એનો કોઈ ધર્મ હોતો નથી, બરોબર। અને કોઈ, મારું તો એવું કહેવાનું છે કે કોઈને આરે ઝઘડો કરતા પહેલા તમે વિચાર કરો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ। કોઈ ઘરનો એક સંતાન હોય અને આવી રીતનું થાય। આજે અમે 4 દિવસથી આ ઘટના સાથે ડેટ થયું હતું અને અમે સાથે હતા, અમે કેટલું દુઃખ વ્યક્ત કર્યું છે એ અમને ખબર છે। એટલે આજે અમે અહીંયા શાંતિપૂર્ણ એની જે વિધિ કરવાની છે એ આગળ કરવાના છીએ અમે। અને અહીંયા આજુબાજુથી અમારા ગામના તમામ લોકો અમારી સાથે છે અને આ અમારો એક પરિવાર છે, એ રીતે અમે આજે આ વિધિ પૂરી કરવાના છે। અને આખો પરિવાર, ગામ એટલે એક અમારો પરિવાર, એમ બધા મળી અને અમે અહીંયા આજુબાજુના ગામથી બધા આવ્યા છે અને અન્ય સમાજના પણ લોકો આવ્યા છે। જોકે સમસ્ત ગામ તો છે જ, પણ આજુબાજુથી બધા આવ્યા છે જેને ખબર પડી। અને અમારે નિલેશભાઈ છે એ એક એવો વ્યક્તિ હતો કે ગામની અંદર 100માં માણસ પૂછાય એવો વ્યક્તિ હતો। એના પપ્પા પણ એ ટાઈપના જીવન જીવી ગયા છે, એટલે આજ અમને દુઃખ બહુ છે। પણ હવે જે કુદરતે અને જે આ લોકો નિરાધમોને ખબર નહોતી કે આ શું કરી રહ્યા છે, તે લોકોને તો આપણે શું કહી શકીએ, પણ અમે અમારી સરકારી વ્યવસ્થા જે થાય એને સજા થાય તે બધું અમે કરી લીધું છે।